ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગઈકાલના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9ને આગળ લઈ ગયેલા, જેમાં આપણે દાખલાઓની ચર્ચા કરેલી. બરાબર. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે આ ચેપ્ટર નંબર 9ને આગળ વધારીએ. ચેપ્ટર 9 લેક્ચર નંબર 8 કિરણ પ્રકાશશાસ્ત્ર અને એના ઉપકરણો. વિદ્યાર્થી મિત્રો, એક અગત્યની ઘટના આપણે હમણાં ભણી ગયા, પ્રકાશનું પરાવર્તન. હવે પ્રકાશની બીજી અગત્યની ઘટના ભણવાની છે, જેને કહેવાય પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન. ચાલો, વક્રીભવન માટે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લોઅર સ્ટાન્ડર્ડથી તમે ભણતા આવ્યા છે, એને એકવાર વાગોળી લઈએ. પહેલું એક્ઝામ્પલ, પાણીનો ગ્લાસ છે. બરાબર. પાણીનો ગ્લાસ છે, એમાં હું પેન્સિલ મૂકી દઉં છું, તો પેન્સિલ તમે ઉપરથી જુઓ તો તમને તૂટેલી હોય એવી દેખાય, પણ એને તમે બહાર કાઢો તો એ તૂટેલી નથી એવો તમને અનુભવ થાય છે. તો આ ઘટના છે પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન. ઘણા બધા એક્ઝામ્પલ તમે બીજા પણ લઈ શકો કે પાણીનો ગ્લાસ છે, સિક્કો મૂકેલો હોય, સિક્કો અંદર ડૂબાડેલો હોય, ઉપરથી શિરોલંબ તમે જુઓ તો તમને સિક્કો ઉપસી આવેલો દેખાય. આ બધા જ પાછળ પ્રકાશનું વક્રીભવન જવાબદાર છે. બરાબર, જેને અંગ્રેજીમાં રિફ્રેક્શન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં વક્રીભવન અને એના ઉપયોગો, એના નિયમો જોઈશું. ત્યારબાદ એના ધીમે ધીમે ઉપયોગો આપણે જોઈએ. તો વક્રીભવન કોને કહેવાય? તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે, જે તમે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા. વ્યાખ્યાને અનુરૂપ આપણે આકૃતિ દોરીશું. બરાબર. તો વ્યાખ્યા સમજી લઈએ કે પ્રકાશનું કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ એ પ્રકાશનું વાંકું વળે છે, અને આ વાંકા વળવાની ઘટનાને શું કહેવાય? આ વાંકા વળવાની ઘટનાને કહેવાય વક્રીભવન. બરાબર. બે માધ્યમને જુદી પાડતી સપાટી આગળ પ્રકાશ વાંકું વળે છે, પ્રકાશનું કિરણ વાંકું વળે છે. આ ઘટનાને આપણે વક્રીભવન તરીકે ઓળખીએ છીએ. ચલો, તો આ બે માધ્યમને જુદી પાડતી સપાટી થઈ ગઈ. આ માધ્યમ 2, આ માધ્યમ 1, અને એ બંનેને જુદી પાડતી સપાટી, બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ કોઈ પ્રકાશનું ત્રાંસું કિરણ, માનો કે આ પ્રકાશનું કિરણ દાખલ થાય છે, પ્રકાશનું કિરણ આ દાખલ થયું, કિરણ AB નામ આપું, તો AB કિરણ કયું થયું? આપાત કિરણ. AB કયું થયું? આપાત કિરણ. બરાબર. ચલો, પ્રકાશનું કિરણ દાખલ થયું. બી બિંદુએ મારે શું દોરવો પડે? લંબ. બી બિંદુએ શું દોરવો પડે? લંબ. તો બી બિંદુએ એક લંબ દોરીએ, જે ત્રુટક રેખા વડે મેં દર્શાવેલો છે. તો આ છે લંબ, જેનું નામ આપી દીધું NN'. તો NN' શું થઈ ગયું? લંબ. બિંદુ બી પાસે દોરેલો લંબ. બરાબર. તો ડેફિનેટલી તમને ખબર છે, આપણે અત્યારે વક્રીભવન જોઈએ છે, તો પ્રકાશ શું થશે? બી બિંદુએ વાંકો વળશે. બી બિંદુએ વાંકો વળીને એ આગળ ગતિ કરશે. તો આ પ્રકાશનું કયું કિરણ થયું? BCA, વક્રીભૂત કિરણ. વક્રીભૂત કિરણ તમારે આખા વાક્યમાં લખવાનું છે. AB આપાત કિરણ, બી બિંદુએ દોરેલો લંબ NN' અને BCA વક્રીભૂત કિરણ થયું. ચલો, તો શું થયું? પ્રકાશનું કિરણ જો આ બે માધ્યમને જુદી પાડતી સપાટી જ ન હોત, એટલે એક જ માધ્યમમાં પ્રકાશનું કિરણ જાત, તો એ આ માર્ગે જાત, સીધું. બરાબર. આ એનું ઓરિજિનલ જે ગતિપથ છે એ રસ્તે જાત. તો આ પ્રકાશનું કિરણ જો બીજું માધ્યમ બદલાત નહીં, માધ્યમ એકમાંથી બીજા માધ્યમમાં દાખલ ના થતું હોત, તો એ સીધું જાત. અને એવા કિસ્સામાં આપણે એક ખૂણો વ્યાખ્યાયિત કરીએ છીએ, જેને વિચલન કોણ કહેવાય. તો અત્યારે હું તમને 3 ખૂણા બતાવું છું. ચલો, આ આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો આપાત કોણ, વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો વક્રીભૂત કોણ, અને આ જે ખૂણો થયો એ ડેલ્ટા છે. ડેલ્ટા એ વિચલન કોણ થયો. ચલો, તો ઝડપથી આપણે સમજી લઈએ શું કામ કર્યું આપણે. તો I એ આપાત કોણ, I આપાત કોણ, R છે વક્રીભૂત કોણ. બરાબર. વક્રીભૂત કોણ. અને ડેલ્ટા શું છે? ડેલ્ટા તો I - R થાય. ડેલ્ટા અત્યારે શું થાય? I - R. તમે જોઈ શકો આખો ખૂણો I છે, તો આ કેટલો થશે? I. તો I માંથી હું R બાદ કરીશ તો એ ડેલ્ટા થશે, અને ડેલ્ટાને કહેવાય વિચલન કોણ. કયો કોણ કહેવાય? વિચલન કોણ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે 4 ભૌતિક રાશિની ચર્ચા કરી. I, E,
એટલે નિર્ગમન કોણ કહેવાય, પણ અત્યારે આપણે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી ખાલી બીજા માધ્યમમાં જાય છે એટલે આપણે એને આર લખ્યું. અહીં આપાત કોણ આર, વક્રીભૂત કોણ ડેલ્ટા, વિચલન કોણ. ધ્યાન રાખજો, ડેલ્ટા શું છે? વિચલન કોણ. પ્રકાશનું કિરણ માધ્યમ એક જ હોત તો સીધે સીધું થાય, વાંકું વળત નહીં, બરાબર. તો ડેલ્ટા એ શું થયો? આઈ માઇનસ આર. ડેલ્ટા શું થયો? આઈ માઇનસ આર, જેને આપણે વિચલન કોણ તરીકે ઓળખીએ છીએ, બરાબર. માધ્યમ એકનો વક્રી ભવનાંક આપણે વ્યાખ્યાયિત કરીએ તો એને n1 કહેવાય. માધ્યમ બેનો વક્રી ભવનાંક વ્યાખ્યાયિત કરીએ તો એને n2 કહેવાય. ચલો, n2 ઇઝ ગ્રેટર દેન n1 અત્યારે આપણે લીધું છે, એવું આપણી સરળતા માટે તમને ખાલી લખી રાખું, n2 ઇઝ ગ્રેટર દેન n1, બરાબર. આનાથી વિપરીત પરિસ્થિતિ પણ હોય તો ધીમે ધીમે હજી આપણે આગળ ડિટેલપૂર્વક આનો અભ્યાસ કરવાનો છે કે વક્રીભવન થાય છે તો એ પાતળામાંથી ઘટમાં જાય કે ઘટમાંથી પાતળામાં જાય તો શું પરિસ્થિતિ ઉદ્ભવે છે. એ પહેલાં તમને વક્રીભવનની વ્યાખ્યા આપણે સમજ્યા, એનો સિમ્પલ ડાયાગ્રામ સમજ્યા, અને એમાં એક એક્સ્ટ્રા વસ્તુ મેં તમને એ બતાવી, વિચલન કોણ. શું બતાવ્યું? વિચલન કોણ. યાદ રાખજો, એ MCQ માટે અગત્યનું છે. ચલો, તો આટલી વિગત તમને ખ્યાલ આવી ગયો હશે. આ સપાટી કઈ છે? બે માધ્યમને જુદી પાડતી સપાટી છે. હવે એના નિયમો જોઈએ. પહેલો નિયમ તો કોમન છે, જે તમે પરાવર્તનમાં ભણ્યા એનો એ જ છે. આપાત કિરણ AB, વક્રીભૂત કિરણ BC અને આપાત બિંદુએ દોરેલો લંબ એ બધા એક જ સમતલમાં હોય, બરાબર. તો પહેલો નિયમ કોમન છે, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં. બીજો નિયમ જે ત્યાં હતો કે ખૂણો I અને ખૂણો R કેવા હોય? સરખા. પરાવર્તનમાં બીજો આ હતો. અહીંયા એની જગ્યાએ આના સાઇન અને આનો સાઇન, સાઇન I અપોન સાઇન R નો ગુણોત્તર અચળ રહે છે. ચલો, તો શું છે? એને લખાય આપેલા બે માધ્યમ માટે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન નો ગુણોત્તર અચળ રહે. તો સાઇન I એટલે આપાત કોણ અપોન સાઇન R એટલે વક્રીભૂત કોણ R એટલે નો ગુણોત્તર અચળ રહે, અને આ ગુણોત્તરનું જ નામ પાડ્યું છે n21. શું નામ પાડ્યું છે? n21. જ્યાં n21 ને શું વંચાય એ લખીએ તો n21 ઇઝ ઇક્વલ ટુ માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. કોનો વક્રી ભવનાંક? પહેલાનો. કોનો વક્રી ભવનાંક બોલવાનું? જે પહેલો લખ્યો છે એનો. કોની સાપેક્ષે? બીજાની સાપેક્ષે. તો લખીએ માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. શું વંચાય? n21 ને માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક એમ વંચાય. તો ખાસ ધ્યાન રાખો એની વ્યાખ્યા, વક્રીભવન કોને કહેવાય, એના નિયમો જે પરાવર્તન જેવા જ છે, થોડો ઘણો ડિફરન્સ છે બીજા નિયમમાં, એ યાદ રાખો. ત્યાં બે ખૂણા સરખા હતા, અહીંયા બેના સાઇનનો ગુણોત્તર કેવો છે? અચળ. એ અચળને આપણે વ્યાખ્યાયિત કર્યો સાપેક્ષ વક્રીભવનાંક, માધ્યમ 2 નો 1 ની સાપેક્ષે વક્રીભવનાંક n21, બરાબર. અને આકૃતિ એકદમ ડિટેલપૂર્વક સમજી લો, પછી આપણે આગળ વધીએ. આગળ જોઈએ તરંગ લંબાઈ અને આવૃત્તિ ક્યારે બદલાય છે. તો એક્સ્ટ્રા MCQ માટેનો ટોપિક છે, લખી રાખજો, બરાબર. એક્સ્ટ્રા MCQ માટેનો ટોપિક છે જે હું તમને શોર્ટમાં બતાવું છું. પછી આ આકૃતિને ફર્ધર આપણે ડિસ્કસ કરીએ આગળ શું કહેવા માંગે છે. તો આવું આપણે ચેપ્ટર નંબર 15 ધોરણ 11 તરંગોમાં ચર્ચા કરી ચૂક્યા છે. ઘણા બધા MCQ બધી જ એક્ઝામ લેવલે આમાંથી પૂછાય છે. આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. જ્યારે તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ છે. આનો અર્થ શું? આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, એટલે ઉદ્ગમ બદલાશે તો આવૃત્તિ બદલાય, અને માધ્યમ બદલાશે તો શું બદલાશે? તરંગ લંબાઈ. માધ્યમ બદલાશે તો શું બદલાશે? તરંગ લંબાઈ. તો યાદ કરો, પરાવર્તનમાં માધ્યમ બદલાતું નહોતું તો તરંગ લંબાઈ બદલાવાની નથી, અને જો પ્રકાશનું ઉદ્ગમ પણ ન બદલાય તો આવૃત્તિ પણ કેવી રહેશે? અચળ. તો અહીંયા આપણે આ આકૃતિમાં હવે હું એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એડ કરું છું. ચલો, આ પ્રકાશની કિરણની આવૃત્તિ f1 છે, એને અનુરૂપ તરંગ લંબાઈ λ1 હોય. આ આપાત પ્રકાશની આવૃત્તિ f1, તરંગ લંબાઈ λ1 અને ઝડપ v1 છે.
તો એને અનુરૂપ વક્રીભૂત કિરણમાં આપણે શું લખી શકીએ? આની ચર્ચા આપણે કરવાની છે અત્યારે, બરાબર? ચલો, તો આવા એમસીક્યુ તમને સિમ્પલ લેવલના ખબર પડવી જોઈએ. ચલો, આપાત પ્રકાશની આવૃત્તિ કોના પર આધારિત છે? ઉદ્ગમ પર. ઉદ્ગમ એટલે બેટરીનો કોઈ સોર્સ હશે. માનો કે ટોર્ચ મેં લગાવેલી છે, તો એ યલો કલરની લાઇટ આપતી હોય તો એ આવૃત્તિ એની ફિક્સ થઈ ગઈ. તો આમાં આવૃત્તિ બદલાવાની નથી, મતલબ કે F1 એઝ ઇટ ઇઝ. જે આપાત પ્રકાશની આવૃત્તિ છે એ જ વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ હશે. ચલો, તરંગ લંબાઈ બદલાશે, યસ, તો λ2 તરંગ લંબાઈ બદલાશે. અને બીજું, માધ્યમનો વક્રીભવનાંક બદલાય છે ને, એટલે ઝડપ પણ બદલાય છે. તો V1 ની શું થશે? V2. હવે એને ડિટેલમાં સમજીએ નિરપેક્ષ વક્રીભવનાંકથી. તો નેક્સ્ટ આપણો ટોપિક છે નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? હમણાં આપણે સાપેક્ષ વક્રીભવનાંક સમજ્યા, હવે કયો વક્રીભવનાંક સમજીએ? નિરપેક્ષ વક્રીભવનાંક, બરાબર? તો નિરપેક્ષ વક્રીભવનાંક n, એને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. એ બે ઝડપનો ગુણોત્તર છે. તો C/V. માધ્યમમાં C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને V એટલે માધ્યમમાં પ્રકાશની ઝડપ. ચલો, તો C છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને આ શું છે? માધ્યમમાં પ્રકાશની ઝડપ નો ગુણોત્તર. એને આપેલા માધ્યમનો વક્રીભવનાંક કહેવાય નિરપેક્ષ વક્રીભવનાંક. તો વક્રીભવનાંક એ એકમ રહિત, પરિમાણ રહિત છે. એકમ રહિત અને પરિમાણ રહિત છે, બરાબર? આ બહુ અગત્યનું વ્યાખ્યા થઈ. નિરપેક્ષ વક્રીભવનાંક બે ઝડપનો ગુણોત્તર છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમમાં પ્રકાશની ઝડપ નો ગુણોત્તર, બરાબર? હવે આપણે આ આકૃતિ માટે લગાવીએ આ વ્યાખ્યા, તો શું લખાય? માધ્યમ 1 માટે વક્રીભવનાંક n1 છે, તો n1 શું લખાય? C/V1. V1 એટલે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ, બરાબર? અને હું સમીકરણ 1 કહું. ચલો, ત્યારબાદ હું બીજું સમીકરણ લખું છું n2, માધ્યમ 2 નો વક્રીભવનાંક. તો એ કોનો ગુણોત્તર થશે? C/V2 નો, જ્યાં V1 એ માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ, V2 એ માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ છે. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો n1/n2 ઇઝ ઇક્વલ ટુ C/V1 અને આને હું ભાગાકારનો ગુણાકાર કરીશ તો ઉલટાઈ જશે C/V2. તો શું થશે? V2/V1. C કેન્સલ થઈ ગયા. V2/V1 શું થયા? n1/n2. ઓકે, તો આ એક રિલેશન આપણને મળ્યું. બીજું એક રિલેશન હમણાં યાદ કરીએ કે sin I/sin R નો ગુણોત્તર શું હતો? n2/1. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. તો આને વેગના સંદર્ભમાં પણ લખી શકાય. આને n2/1 ને આવું લખાય, n2/n1 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ નંબર 3 પરથી હવે આપણે લખીએ. ચલો, n2/n1 એટલે આ ગુણોત્તર ઉલટો લખીએ તો શું આવે? V1/V2. V1/V2 લખાય, બરાબર? શું લખાય? V1/V2. હવે સમજો બરાબર ધ્યાનથી. sin I/sin R ને સ્નેલનો નિયમ કહેવાય. કયો નિયમ કહેવાય આને? સ્નેલનો નિયમ. સ્નેલ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે, એટલે આપણે આને સ્નેલનો નિયમ કહી શકીએ. તો સ્નેલના નિયમનું બીજું સ્વરૂપ શું થયું? n × sin θ ઇઝ ઇક્વલ ટુ અચળ. આ બેનો ગુણાકાર કેવો રહે? અચળ. એટલે લખાય n1, જો આ બેનો ગુણાકાર કરો જોઈએ, n1 sin I બરાબર n2 sin R. અને એને આપણે ઝડપના સંદર્ભમાં V1/V2 લખી શકાય. V1/V2. તો ખૂબ અગત્યનું સમીકરણ મળ્યું. ચલો, n = C/V પરથી આપણે બે સમીકરણનો ઉપયોગ કર્યો, n1 અને n2. એ બેનો ગુણોત્તર લઈને આપણે એક કોમન સૂત્ર લાવ્યા. શું સૂત્ર મળ્યું? sin I/sin R = n21 = n2/n1 = V1/V2. અહીંયાથી તમે સમજી શકો કે n અને v વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ અહીંયા 2 છે તો અહીંયા શું આવશે? V1. નીચે 1 છે વક્રીભવનાંકમાં, તો અહીંયા શું આવશે? 2. તો તમે એ રીતે યાદ રાખી શકો. અને હજી હું એક્સ્ટ્રા તરીકે લખું તો V = f લેમ્બડા. V = કયું સૂત્ર હતું? f લેમ્બડા. યાદ હશે તમને ચેપ્ટર 15 તરંગો. તો આને લખાય V1 = f લેમ્બડા 1 અને V2 = f લેમ્બડા 2. કેમ? આવૃત્તિ બદલાતી નથી. જુઓ, આવૃત્તિ કોનો ગુણધર્મ છે? ઉદ્ગમનો. ઉદ્ગમ બદલાતું નથી, તો આવૃત્તિ કેન્સલ થાય. તો આપણે શું લખી શકીએ? λ1/λ2.
तो विद्यार्थी मित्रों मोस्ट इम्पोर्टન્ટ सूत्र થઈ ગયું આપણું આ sin i upon sin r equal to n21 equal to n2 by n1 equal to v1 by v2 is equal to lambda 1 upon lambda 2. તો હવે તમને જે મેં આકૃતિમાં દરેકે દરેક પદ સમજાવ્યા એ ક્લિયર થઈ ગયા હશે, બરાબર? તો ઝડપથી તમે આ નોટ ડાઉન કરી શકો. કોમન સૂત્ર મેળવ્યા બાદ ફરી એક વખત એને રિકોલ કરી દઈએ. મોટા ભાગના એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો એ આ સમીકરણ પરથી તમે સોલ્વ કરી શકો. બુકમાં આટલું ડિટેલમાં ઇક્વેશન આપ્યું નથી, તો નોટ ડાઉન કરી રાખજો તમારી સૂત્રોની નોટબુકમાં. સ્નેલનો નિયમ ફરી એકવાર ફટાફટ તમને રિકોલ કરાવીને આગળ વક્રી ભવનાંક વિશે ચર્ચા કરવાની છે, એના અગત્યના સૂત્રોની ચર્ચા કરવાની છે. તો સ્નેલનો નિયમ એટલે n21 ઇઝ ઇક્વલ ટુ આ કોનો ગુણોત્તર હતો? sin i upon sin r, બરાબર? n21 એટલે n2 upon n1 equal to v1 upon v2 equal to lambda 1 upon lambda 2, બરાબર? આવૃત્તિ તો કેવી હતી? અચળ. તો is equal to lambda 1 upon lambda 2. તો ધ્યાન રાખો, આ બહુ અગત્યનું સૂત્ર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, બરાબર? ચલો, વક્રી ભવનાંક એ એકમ રહિત પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. તો વક્રી ભવનાંક n નો આધાર કઈ કઈ બાબતો પર છે? તો આ સૂત્ર પરથી શું લખાય? તરંગ લંબાઈ, આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર. ત્યારબાદ તાપમાન પર, જે માધ્યમ છે એનું તાપમાન, અને માધ્યમની જાત પર છે, અને માધ્યમની જાત પર રહેલો છે. અલગ અલગ માધ્યમ માટે વક્રી ભવનાંકનું મૂલ્ય કેવું છે? અલગ અલગ છે, બરાબર? તો આ ખાસ ધ્યાન રાખજો. n કોની પર આધારિત છે? તરંગ લંબાઈ, માધ્યમનું તાપમાન અને માધ્યમની જાત પર. માધ્યમની જાત બદલાશે, તાપમાન બદલાશે કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ બદલાશે તો વક્રી ભવનાંક બદલાઈ જશે. તો આ વક્રી ભવનાંકનો આધાર હતો n નો આધાર. આ સમીકરણ બહુ અગત્યનું. તમારે એટ અ ટાઈમ કોઈ પણ બે સમીકરણને કમ્પેર કરવાના રહેશે. માનો કે i આપે, r આપે અને કોઈ એક વક્રી ભવનાંક આપી દે, બીજો પૂછે, તો આ બંનેને કમ્પેર કરવાના. વક્રી ભવનાંક અને ઝડપ વિશે કંઈક માહિતી મેળવવાની કહે તો આ બેને કમ્પેર કરી શકો. વક્રી ભવનાંક અને તરંગ લંબાઈ વિશે કોઈ માહિતી મેળવવાની કહે તો એ બેને કમ્પેર કરી શકો. સિમ્પલ, અહીંયા કોપી કરી દઈએ. n ઇઝ પ્રપોર્શનલ ટુ 1 upon v છે, બરાબર? n ઇઝ પ્રપોર્શનલ ટુ 1 upon v અને n ઇઝ પ્રપોર્શનલ ટુ 1 upon લેમ્ડા છે, બરાબર? કારણ કે જોઈ શકો અહીંયા 2 છે તો આ બંનેમાં કેવું છે? 1, અને અહીંયા 1 છે તો આ બંનેમાં કેવું છે? 2. v અને લેમ્ડા એકબીજાના સમપ્રમાણમાં છે, બરાબર? તો આ ખાસ નોટ ડાઉન કરી રાખજો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. n એ v ના વ્યસ્ત પ્રમાણમાં અને લેમ્ડાના પણ કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, ચલો હવે નાના MCQ ટાઈપ ક્વેશ્ચન્સ તમને હું બતાવું કે જે આ ટોપિકમાંથી પૂછાય છે. ચલો, n21 શું લખાશે? n2 by n1. એવી રીતે n31 લખવું હોય તો શું લખાય? n3 by n1. બોલો, લખાય? દરેકને ખબર છે. n31 શું લખાય? માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. એટલે હમણાં આપણે બે માધ્યમને જુદી પાડતી એક સપાટી વિચારેલી. હવે એવા 3 માધ્યમ હોય, માધ્યમ 1, માધ્યમ 2 અને માધ્યમ 3. તો આપણે સૂત્રને આવી રીતે વાપરી શકીએ. n31 ઇક્વલ ટુ n3 by n1. હું વધારાનું પદ અહીંયા લખું છું, n2 વડે ગુણીને ભાગું છું. ચલો, અહીંયા n2 વડે ગુણ્યા, અહીંયા n2 વડે ભાગ્યા. હવે તમે આ સૂત્રનો ઉપયોગ કરો. n32 ને શું કહેવાય? n32 ને n3 by n2 કહેવાય. યસ ઓર નો? તો આ શું થઈ ગયું? n32. અને આને શું કહેવાશે? n21. તો n31 નું સૂત્ર શું થયું? n32 into n21. કેવી રીતે યાદ રહે? મેં સિમ્પલ એક મેથોડોલોજી બતાવી, હવે ડાયરેક્ટ તમને બતાવું છું. ચલો, n31 ઇઝ ઇક્વલ ટુ પહેલા 3 જે માધ્યમ છે પહેલું એ મૂકો અને છેલ્લું છે એ, વચ્ચેના આંકડા તમે ગોઠવતા જાઓ. n31 તો n32 into n21. ચલો, તેવી જ રીતે શું લખાય? n41 હોય તો આ રીતે લખી શકો તમે. આ રીત બી તમને યાદ હોવી જોઈએ, પણ હવે તમે ડાયરેક્ટ પણ લખતા હું તમને શીખવાડું. n41 એટલે 4 થી સ્ટાર્ટ થશે, 4 3 ક્રોસ n32 ક્રોસ n21. તો કેટલા સ્ટેપ આવ્યા? 3. અહીંયા 3 માધ્યમ હતા તો 2 નો ગુણાકાર આવ્યો. અહીંયા 4 માધ્યમ છે
બરાબર, મધ્યમ કેટલા છે 4, તો 3 સ્ટેપ આવશે. તો આવી રીતે તમે આવા સૂત્રો સમજી શકો. આ એક સૂત્ર અગત્યનું થયું, આ બીજું પણ સૂત્ર અગત્યનું થયું. ચલો હજી એક MCQ તમને આવી રીતે પૂછી શકે, તો આ રીતે તમને ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ. બરાબર, મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો N51 નું સૂત્ર શું લખાય, આવી રીતે N51. ચલો બીજો એક MCQ તમને આ ટાઈપના પૂછી શકે વિદ્યાર્થી મિત્રો, N12 ક્રોસ N21 બરાબર ખાલી જગ્યા. તો કશું કરવાનું નહીં, N12 નું સૂત્ર શું છે, N21 તમને યાદ છે N2/N1, તો 12 શું થાય N1/N2, એને શું વંચાય, માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક. ઓકે, એવી રીતે N21 એટલે N2/N1. તો જુઓ ક્રોસ થઈ ગયું, આ તો N1 N1 N2 N2 કેન્સલ થઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ શું આવ્યો આન્સર 1. તો ધ્યાન રાખજો, N12 ઇન્ટુ N21 કરીએ તો ઓલવેઝ આન્સર શું આવશે 1. શું આવશે 1. તો આ એક જનરલ રિલેશન થયું. તેવી રીતે N41 ઇઝ ઇક્વલ ટુ 1/N14 લખાય, 1/N14 લખી શકાય. તો આના પરથી આપણે આવું એક કોમન કન્ક્લુઝન લખી શકીએ કે N41 અને N14 નો જો ગુણાકાર લેવામાં આવે તો હંમેશા આન્સર કેટલો આવશે 1. તો વિદ્યાર્થી મિત્રો આવા તમે MCQ ઘણા બધા કરી શકો, બરાબર. તો આજનો લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. આવતા લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે વક્રી ભવનાંકનો જે બેઝિક આપણે કોન્સેપ્ટ સમજ્યા છે, આ સૂત્ર જે સમજ્યા છે એના આધારિત દાખલા જોઈશું, અને વક્રી ભવનાંક એ કોના પર આધારિત છે એ પણ અહીંયા જોઈ લીધું. પણ એ વક્રી ભવનાંક જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં કે ઘટમાંથી પાતળામાં જાય ત્યારે લંબથી દૂર જાય છે કે લંબ તરફ વાંકું વળે છે, આ ઘણા બધી હજી ચર્ચાઓ આ ટોપિકની બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.